હળવદમાં સામાજિક સંસ્થાએ યોજેલા ઝાલમુરી વિતરણ કાર્યક્રમનો સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે। સાંસદ ચંદુ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા કાર્યક્રમમાં સામેલ થયા હતા। કાર્યક્રમના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ભાજપ નેતાઓના ફોટા સાથેની પોસ્ટ પર લોકોની રોષે ભરાયેલી કમેન્ટ જોવા મળી રહી છે અને ખેડૂતોને ડીઝલ મળતું નથી અને નેતાઓ ઝાલમુરીના નાટક કરે છે। જનતાએ આ કમેન્ટ કરીને રોષ ઠાલવ્યો છે। અત્યારે ઝાલમુરીની નહીં, ખેડૂતોને ડીઝલની જરૂર છે। આ સાથે જ ડીઝલ વિતરણ કાર્યક્રમ ગોઠવો। જનતાએ આ કમેન્ટમાં તમામ પોસ્ટ નીચે આ કમેન્ટો કરી છે અને લોકોએ નેતાઓને પાણી ડીઝલની સમસ્યા પર ધ્યાન આપવાની સલાહ આપી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, ઝાલમુરી કાર્યક્રમની જે પોસ્ટ મૂકવામાં આવી હતી એ પોસ્ટ નીચે જનતાએ પોતાનો રોષ ઠાલવ્યો છે કમેન્ટ દ્વારા, શું વધુ અપડેટ? જીવીની ચોક્કસપણે વાત કરવામાં તો હળવદમાં સામાજિક સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, પરંતુ ગઈકાલે તેમના દ્વારા ઝાલમુરીનું વિતરણ કરવાની પોસ્ટ બનાવવામાં આવી હતી। આ પોસ્ટની અંદર હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ સાંસદ ચંદુભાઈ શિહોરાનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો। જેને લઈને હાલ તો ખેડૂતોને ડીઝલ મળી રહ્યું નથી। ખેડૂતો પેટ્રોલ ડીઝલ માટે દિવસ રાત લાઈનમાં જોડાય છે અને ખેડૂતોએ રીતસરની કોમેન્ટોનો મારો ચલાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અમને ડીઝલ મળતો નથી, તમે ઝાલમુરીના કાર્યક્રમમાં વ્યસ્ત છો, તો ખરેખર જ્યાં ડીઝલ નથી મળતું ત્યાં તમે આવી લોકોને ડીઝલ મળે તેવા પ્રયત્નો કરો અને આવા ટાઈફાઓ બંધ કરો। વિની જી બિલકુલ વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઝાલમુરી વિતરણ કાર્યક્રમ જે છે તેની પોસ્ટ મૂકવામાં આવી હતી અને ભાજપના નેતાઓ કાર્યક્રમમાં સામેલ થયા અને ડીઝલ વિતરણ કાર્યક્રમ ગોઠવો। જનતાએ આ રોષ ઠાલવીને વાત મૂકી છે, સલાહ આપી છે કે ઝાલમુરી નહીં પરંતુ તેલ અને ડીઝલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવવું જોઈએ। તેલ અને ડીઝલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવવું જોઈએ। હળવદમાં સામાજિક સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડીઝલની સમસ્યા પર ધ્યાન આપવાની જનતાએ સલાહ આપી છે।